ન્યાય યાત્રા આજે અમદાવાદ ખાતે આવી પહોંચી। વાલા ગુજરાતીઓનો આભાર માનીશ કે પીડિત પરિવારોના ન્યાય માટે ચારે બાજુથી પ્રેમ, સમર્થન, આશીર્વાદ યાત્રાને મળ્યા। પીડિત પરિવારોની જે લાગણી છે એ લાગણીને સરકારે સાંભળવી જોઈએ। વડોદરાનો જો દાખલો લઈએ તો જે મ્યુનિસિપલ કોર્પોરેશને તળાવ આપ્યા પછી એમાં નિયમોનું પાલન થાય છે કે નહીં એ જોવાની જવાબદારી હતી। જો થોડી જ કાળજી લીધી હોત અને સંખ્યા જે બોટમાં બેસાડવાની હતી એ નિયમથી વધારે ન હોત, લાઈફ જેકેટ બધાને આપવામાં આવ્યા હોત અને સલામતીની પૂરી તકેદારી રાખવામાં આવી હોત તો એક પણ મૃત્યુ વડોદરામાં ન થયું હોત। માણસના જીવથી વધારે કિંમતી બીજું કશું જ નથી દુનિયામાં। કોઈ પણ વળતર એ માણસના જીવની કિંમત ના આપી શકે, પરંતુ પીડિત પરિવારને તકલીફ આવી પડી છે ત્યારે સરકારે પણ ઉદાર હાથે એમના દુઃખમાં ભાગીદાર થવા માટે સહયોગ કરવો જોઈએ। હું આશા રાખું છું કે સરકાર અહંકારમાં ન રહે અને વડોદરાના હરણીકાંડના પીડિત પરિવારો માટે પૂરતો ન્યાય મળે એ માટેની પૂરી ન્યાય માત્ર દેખાવ પૂરતો નહીં, પરિવારોને સંતોષ થાય એ રીતે ન્યાય આપે એવી આશા રાખું છું।